પાલનપુરમાં પડેલા વરસાદે હવે વેપારીઓને મુશ્કેલી સર્જી છે। હું સીધા દ્રશ્ય બતાવીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે આ ડેરી રોડ છે અને આ સીધો રોડ જે છે એ કલેક્ટરના નિવાસસ્થાન સુધી જાય છે અને આ જ રોડ એસપીના બંગલો ના નિવાસસ્થાન સુધી પણ જાય છે અને આ જ રોડ ઉપર જે છે તે પાણી ભરાઈ ગયા હતા અને હાલ આપ જે જોઈ શકો છો કે વેપારીઓની મુશ્કેલી હવે સામે આવી છે। ખાસ કરીને નગરપાલિકાના પાપે જે છે હવે વેપારીઓએ મુશ્કેલીનો વેઠવાનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આ આખા રોડ પરની જે દુકાનો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને જે વેપારીઓને જે છે તે મોટું નુકસાન જે છે તે વેઠવાનો વારો આવ્યો છે। સ્ટેશનરી જે છે, સ્ટેશનરીના વેપારીની સ્ટેશનરી પલળી ગઈ છે। તો ઝેરોક્સ મશીન જે છે, જે ઝેરોક્સની દુકાન છે તેમના ઝેરોક્સનું મશીન પણ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને અત્યારે પણ હાલ આપ જોઈ શકો છો કે વેપારીઓ જે છે તેમની દુકાનમાં જે પાણી ઘૂસી ગયા હતા અને એ પાણી કાઢવાની જે છે તે અત્યારે તેઓ કામગીરી કરી રહ્યા છે। એટલે કે જે નુકસાની જે વેપારીઓને થઈ છે, વેપારીઓ આપણી સાથે છે, વેપારીઓ પાસેથી જાણીશું। આ તમારી જે સ્ટેશનરીની દુકાન છે, શું નામ છે તમારું ને શું તકલીફ? મારું નામ મલાભાઈ દેસાઈ है। दुकान में पानी भराई गयो, બધું માલ બધું ખરાબ થઈ ગયો। કેટલું પાણી ભરાઈ ગયું હતું દુકાનમાં? પાણી દુકાનની અંદર એટલું ભરાઈ ગયું તો સમજો ને કે ગોડો સુધી પાણી ભરાઈ ગયું હતું। હા, તો ગોઠણ સુધી પાણી ભરાઈ ગયું હતું ને મારા સહયોગી પંકજ જે છે મારી સાથે છે। પંકજ જે દ્રશ્ય બતાવશે કે હાલ આ જે વેપારી જે છે તે પોતાની દુકાનમાંથી પાણી કાઢી રહ્યા છે અને તેમને જે આ સ્ટેશનરીની દુકાન છે અને સ્ટેશનરી જે નીચે રાખી હતી એ તમામ સ્ટેશનરી જે છે તે પલળી ગઈ છે અને હવે આ વેપારીને છે તેઓએ નુકસાની જે છે તે વેઠવી પડી છે। હાલ આપ જે જોઈ શકો છો કે આ જે સ્ટેશનરી જે પલળી ગઈ હતી અને એ પલળેલી સ્ટેશનરી હવે કોઈ કામની નથી। એવી જ રીતે હું એ દ્રશ્ય આપને આ ઝેરોક્સ મશીનના જે વેપારી જે છે અહીંયા ઝેરોક્સની દુકાન ચલાવે છે અને તેમને પણ જે છે અહીંયા દુકાનમાં જે પાણી ઘૂસી ગયા હતા અને ઝેરોક્સનું મશીન જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। જે રીતે નગરપાલિકા જે છે તે પ્રી મોન્સૂન પ્લાન જે કરતું હોય છે, પરંતુ એ પ્રી મોન્સૂન પ્લાન ફેલ થયો છે, કારણ કે આ આખા રોડની ગટરો બંધ હતી, ગટર લાઇન બંધ હતી અને તેના કારણે આ રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા અને ઘૂંટણ સમા જે છે તે પાણી આ દુકાનમાં ઘૂસી ગયા હતા અને તેના કારણે ઝેરોક્સ મશીન બંધ થઈ ગયું છે। ભાઈ આપણી સાથે શું નામ છે તમારું? પ્રેમજીભાઈ ચૌધરી। પ્રેમજીભાઈ, તમારે શેની આ દુકાન છે? ઝેરોક્સની દુકાન છે ને ઢેસણમાં પાણી ભર્યું હતું મશીનના અંદર, તે હવે સફાઈ કરી રહ્યા નેટ અને આ શટલ પર તોડીનો છે, જો આ ધક્કા મારી ફર્નિચર તોડીનો છે પાણીની, તો આ નાળા બંધ રહેવાના કારણે જ થાય છે અને આ એવું પાણીનો નિકાલ એમને કરવો હોય તો અહીંથી પાઇપ ગટર દ્વારા સીધું ઉમરદશી નદીમાં પાણી નાખે તો પાણીનો નિકાલ ઝડપી થાય। ગટર લાઈન બંધ હતી એના કારણે? આ ગટર લાઈન બંધ હતી, આ અમે નાળા ખોલ્યા તાણે આ પાણી નીકળ્યું છે કોઈથી। આ આખી રાત પાણી આ રોડ ઉપર ભરેલા? હા, આખી રાત વરસાદ ચાલુ થયો ત્યારથી હાલ અત્યારે આ નાળા ખોલ્યા ત્યાં સુધી ભરેલું જ હતું। ઝેરોક્સની દુકાનના અંદરના હું દ્રશ્યો પણ આપને બતાવીશ। હાલ આપ જે જોઈ શકો છો કે આપણે અત્યારે આ સફાઈ કરવાની ફરજ પડી, વહેલી સવારે આવી અને આપ જે જોઈ શકો છો કે ઈંટો જે રીતે પાણી ભરાયેલા હતા અને ઈંટો મૂકી અને ઝેરોક્સની મશીન જે છે તે ઉપર લેવાની ફરજ પડી। ઝેરોક્સના મશીનની અંદર પાણી ઘૂસી ગયા હતા એટલે કે હવે તેમનું આ ઝેરોક્સ મશીન જે બંને મશીન જે છે તે ખરાબ થઈ ગયા। એટલે કે નગરપાલિકાના પાપે હવે વેપારીઓ જે છે તેઓ મુશ્કેલી વેઠી રહ્યા છે। જો આ જે ગટર લાઈન ખોલી હોત તો કદાચ આ પાણી અહીંયા ભરાવાની સમસ્યા ન સર્જાઈ હોત અને પાણી જે છે તે નીકળી ગયા હોત, પરંતુ આ ગટર લાઈન ખોલી નહીં અને તેના કારણે અહીંયા પાણી ઘૂસી ગયા। હાલ એ દ્રશ્ય પણ આપને બતાવીશ કે હાલ આપ જે શટર જે છે આ શટર જે છે એ બેન્ડ થઈ ગયું, એટલો પાણીનો પ્રવાહ હતો। સાથે આ એમનું જે ફર્નિચર જે છે એ પણ તૂટી ગયું છે, એટલે કે પાણીનો પ્રવાહ કેટલો હશે તે પણ સમજી શકાય છે। અને હાલ આ જે વેપારી જે છે કે તેઓએ અહીંયા મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, નુકસાની વેઠવાનો વારો જે છે તે આવ્યો છે। કે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે આ પાલનપુરનો ડેરી રોડ છે અને જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાન સુધી આ સીધો રસ્તો જાય છે, એસપીના બંગલો સુધીનો આ રસ્તો જાય છે અને સાથે સાથે અહીંયા ધારાસભ્ય જે રહે છે એનાથી અહીંયા 100 મીટર દૂર જ ધારાસભ્યનું ઘર પણ છે અને તેમ છતાં આ વિસ્તાર જે છે તે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। જો કે અત્યારે વરસાદનું જોર ઘટ્યું છે તેના કારણે પાણી જે છે તે ઉતર્યા છે, પરંતુ જે રીતે પાણી ભરાયા હતા
જે પાલનપુર નગરપાલિકા જે છે તેની બેદરકારીના કારણે આ વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને હવે જે છે તે વેપારીઓને જે છે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા આ જે સ્ટેશનરીના વેપારી જે છે તેઓની દુકાનમાં પાણી ઘૂસી ગયા હતા અને એ પાણી અત્યારે તેઓ જે છે તે કાઢી રહ્યા છે અને તેમના જે સ્ટેશનરી જે છે તે આખી સ્ટેશનરી પલળી ગઈ હતી અને આ મુશ્કેલી જે છે તે વેપારી જે છે અને આ નુકસાની જે છે તે વેપારીને વેઠવાનો વારો આવ્યો છે. ભાઈ જે છે તે ભાઈ પાસેથી પણ આપણે વાત કરીશું. જે તમારે આ પાણી ઘૂસી ગયા હતા, કેટલા પાણી આ તમારા જે દુકાનમાં ઘૂસી ગયા હતા અને કેવી તકલીફ થઈ? 1-1.5 ફૂટ પાણી ઘૂસી ગયું હતું અંદર. હા હા અને બહુ નુકસાન તો બહુ થઈ ગયું હોય હા. અમારે. હા એના કારણે બહુ પ્રોબ્લેમ ચાલે અમારે તો એના કારણે. આ ડેરી રોડ ઉપર મારી દુકાન છે અને નગરપાલિકાનું ફક્ત કામ ચોપડા પર બોલે છે, બાકી નગરપાલિકાનું કામ 0% છે. સરકાર સારી છે પણ એમનું કામ બિલકુલ નથી. વારંવાર થોડો વરસાદ આવે છે છતાં દુકાનોમાં પાણી આવી જાય છે અને મોટા પાયે નુકસાન થયું છે. મારે લગભગ 4 લાખનો માલ પલળી ગયો છે. હવે અને નગરપાલિકાએ કેટલું કામ કર્યું છે એ ફક્ત પ્રજા જાણે છે. અહીં કલેક્ટર તેમજ MLA સાહેબનું નિવાસસ્થાન છે છતાં એ લોકોનું કામ નથી બોલતો અહીં અને વારે વાર નાના વ્યક્તિઓને અને પ્રજાને આ બધી હાલાકી ભોગવવી પડે છે.